હું આ રીતે બોલું, આઈ ગુડ, હાઉ આર યુ, આઈ કોન્ટેક્ટ યુ ટુડે બીકોઝ કિચન અવર ગેસ સ્ટવ વન સાઇડ નોટ વર્ક, આવી રીતે હું આન્સર આપું એક્ઝામમાં તો મને કંઈ જ નહીં મળે માર્ક્સમાં. કેમ? કારણ કે મારા વાક્યની રચના જ ખોટી છે, સેન્ટેન્સનું ફોર્મેશન જ નથી. આપણે રિયલ લાઈફમાં ઘરે આ રીતે બોલીએ છીએ કે પછી બહાર ઇંગ્લિશ આવી રીતે બોલીએ? ના. આપણા સેન્ટેન્સીસ વ્યવસ્થિત ફોર્મ કરવા પડે જે ગ્રેમેટિકલી કરેક્ટ હોય. તો તમે અહીંયા પણ જ્યારે આન્સર બોલો, તમારા આન્સર ગ્રેમેટિકલી કરેક્ટ હોવા જોઈએ, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર ગુજરાતી. ઓકે, સો અહીંયા મારે આન્સર આપવું હોય, આઈ એમ ગુડ, હાઉ આર યુ, આઈ હેવ કોન્ટેક્ટેડ યુ ટુડે બીકોઝ ઇન માય કિચન there is a gas stove. One side of it was not working. Now the other side of the stove is also not working. I have problem in cooking. I need your help. તો મેં દરેક જે બી હું બોલ્યો મેં એનું સેન્ટેન્સ વ્યવસ્થિત ગ્રેમેટિકલી કરેક્ટ બનાવ્યું છે. અને સાથે સાથે ફ્લુએન્સી રાખવી. ધીસ ટુ થિંગ્સ દે નીડ પ્રેક્ટિસ. ક્લિયર? માટે તમે લોકો જ્યારે નોટ ટેકિંગની પ્રેક્ટિસ કરો છો અને હું તમને કહું છું કે ભાઈ ફોટોઝ મોકલો, તો હું અહીંયા નોટ ટેકિંગ તમારી જોઉં છું કે ભાઈ તમે નોટ ટેકિંગ કઈ રીતે કરો છો. અને રાઈટમાં તમે જે અહીંયા આન્સર્સ લખો છો ને, એ આન્સર્સ એટલે લખાવડાવું છું સો દેટ તમે સેન્ટેન્સ ફોર્મેશન શીખો. એ નોટ ટેકિંગથી ના શીખી શકો.